દ્વારકાધીશ મિત્રો, આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે સવારમાં જ એકદમ વરસાદ જેવું વાતાવરણ બની ગયું છે અને એમાં પણ વરસાદનું આગમન થઈ જાય તો ભારે મજા આવી જાય હો ભાઈ। અને આપ જોઉં તો કેવું મસ્ત વાતાવરણ, એકદમ ઠંડુ ઠંડુ અને આમ વરસાદ આવી જ જાય એવી સિઝન બની ગઈ। અને એમાં પણ આપ જોઉં તો આ વાદળો આમ ડુંગર જેવા વ્હાઈટ ડુંગર ન બની ગયા હોય એવો દેખાવ આવે છે। અને એમાં પણ આ જંગલમાં મસ્ત ડુંગર જેવું વાતાવરણ, ઝાડવા અને મસ્ત દેખાય છે। મંદિર પછી આવું વાતાવરણ જોઈને આપણે એમ ફીલ થાય કે નહીં, આજે તો ફાઇનલ વરસાદ આવી જ જવો જોઈએ। અને હવે જઈએ આપણે મંદિરે। તો મંદિરે જે કલરનું કોમ્બિનેશન કરવાનું છે અને થોડુંક ફરીથી કામે છે ઘરે, તો હાલો જઈ આવીએ। ત્યાં પણ આમ જો ડુંગર જેવા વરસાદના વાતાવરણમાં વાદળો તૈયાર થઈ ગયા અને હવે જઈએ। તો હવે આ ભાઈ અમારે અજયભાઈ છે એ કલર કરે છે અને અમારે જીગરભાઈ છે એ કંઈક હૂક બનાવે છે। કલરનું શેડ એકદમ મેચિંગ બની ગયો છે। તો હવે જવાનું છે ઘરે અને ચાલો હવે જઈએ ઘરે। તો ઘરે જો આવ્યા તો એવું લાગ્યું કે આ જાંબુમાં મસ્ત છે, તો મેં કીધું હાલો આજે જાંબુ જ ખાઈ લઈએ। કેવા મસ્ત લાલ પાકીને એક નંબર થઈ ગયા છે। અને ત્યારબાદ આ ભીંડા આ વરસાદનું પાણી પી ગયા, એમાં હાવ કૂણા મસ્ત થઈ ગયા છે અને ટકાટક દેખાય પણ છે। પછી આ ગુલાબ, એ પણ વરસાદના પાણીથી આમ એકલા ગુલાબ જ આવી પડ્યા હોય એવું લાગે છે। એમાં પણ જો અમુક મોટા થઈ ગયા, હજી અમુક તો નાના કલી જ છે, એવા થોડાક ટાઈમમાં ગુલાબ મોટા બની જાય। અને એના પછી આપણે આ એક દ્રાક્ષ, તો દ્રાક્ષમાં પણ એવું જ છે, ઝુમખા આવી ગયા છે। આ વરસાદનું પાણી પી ગઈ ને એમાં મસ્ત દેખાય છે। હજી તો જો કે કાચી છે, એકદમ લીલી હજી તો થઈ છે, થોડાક ટાઈમમાં એ પાકી અને એકદમ કાળી બની જાય, પછી ખાઈ શકીએ આપણે। અને આ છે કરેણમાં પણ ફૂલ એકદમ વરસાદના પાણી થઈ મસ્ત આવ્યા છે। અને આમાં તો રાત્રિના આમ સુગંધ એવી આવે ને કે આપણે આમ એકદમ નેચરલ મસ્ત મજાની। અને પાછા કેસુદ આવ્યા, તો કેસુદથી પાછા રિટર્ન થતા હતા ને તો વરસાદ આવી ગયો। આપ જોઉં તો કેવો મસ્ત વરસાદ છે। ને એમાં પણ પાછું એકદમ છાંટા ચાલુ થઈ ગયા અને એનાથી આગળ આવેલા ને તો ત્યાં તો વરસાદ જ નહીં, એકદમ ખુલ્લું વાતાવરણ બની ગયું। બોલો જોઉં તો કેવું છે, વરસાદ આવ્યું વાતાવરણ છે પણ આમ અહીંયા જરાય છાંટો પણ નથી પડ્યો બોલો। અને કેશોદમાં ને સ્પેશિયલ વરસાદ પડ્યો એના જેવું કામકાજ છે આજ તો। ભગવાન અને કેવું કરે છે, આજુ વાતાવરણ કેવું છે મસ્ત। પછી આવી ગયા દુકાને, તો દુકાને પી લીધો ચા। તો ચા પણ હાલો તૈયાર થઈ ગયો છે, પી લઈએ ચા। અને પછી બનાવવાનું છે કલર। તો એ જીગરભાઈ છે એ સ્ટેનર કાઢવા માટે રેડી બની ગયા છે અને હાલો આપી દઈએ આપણે ઓકે, એટલે સ્ટેનર આવી જાય। તો હાલો સ્ટેનર ચાલુ થઈ ગઈ છે અને પછી આપણે હવે પાછો કલર બનાવવાનો છે। અહીંયા જો કેવું મસ્ત કોમ્બિનેશન મેળવ્યું છે, દેખાવ પણ એક નંબર આવે છે। હવે ખાઈ લઈએ મંચુરિયન। તો આજ તો પછી મેં પણ મંચુરિયન બનાવી લીધા। મેં કીધું આ નો મેળાવે તો આમાં લડી લઈએ, કેવા મંચુરિયન છે અને પાકવાના છે, એટલે હાલો હવે આપ જોઉં તો કેવા લાલ મસ્ત થઈ ગયા છે અને એકદમ રેડી પાકી ગયા છે। અને હવે અમારા ભાઈ બનાવે છે મંચુરિયન। તો એ ભાઈ કલર ને સોસ ને બધું મિક્સ કરી અને મંચુરિયન બનાવી દઈએ એટલે ખાઈ લઈએ। હવે આ ભાઈ નાખશે એમાં કોથમીર અને પાણી, પાછા માથેથી નાખશે કોથમીર એટલે સ્વાદ એનો આવે એક નંબર। હવે હાલો મંચુરિયન ખાઈ લઈએ। તો અમારે ભૂરાભાઈના માથે સળી ગઈ કે આજ તો મંચુરિયન ખાઈ જ લેવા આવી ગયો, એટલે એ તો વર્ગી જ ગયા। તો તમે પણ હાલો ખાઈ લઈએ મંચુરિયન। એમાં પણ કોબી
ડુંગળી ને લીંબુ એટલે કંઈ ઘટે જ નહીં. અને હાલો હવે આવી જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા જ નહીં. થેન્ક યુ.